પંચમહાલના બોરિયા ગામમાં નલ સે જલ યોજનામાં કૌભાંડના થયા છે આક્ષેપ। ગામ લોકોએ કલેક્ટરને આ અંગે લેખિતમાં અરજી આપી તપાસની માંગ કરી છે। યોજનાના કામમાં ગુણવત્તા ન જાળવવામાં આવી હોવાના આક્ષેપ છે। સ્થાનિક કક્ષાએ અનેક વખત ગ્રામજનો રજૂઆત કરી ચૂક્યા છે। જો કે અનેક રજૂઆત બાદ પણ કાર્યવાહી ન થતાં આ અંગે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। પંચમહાલ જિલ્લાના બોરિયા ગામમાં નલ સે જલ યોજના અંતર્ગત પાણીની ટાંકી બનાવવામાં આવી અને પાણીની પાઇપલાઇન પણ નાખવામાં આવી, જેથી ગામના લોકોને ઘરમાં નળ દ્વારા પાણી મળી રહે। પરંતુ ગ્રામજનોનો આક્ષેપ છે કે કામમાં યોગ્ય ગુણવત્તાનું મટીરીયલ વપરાયું નથી। ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં કોઈ જગ્યાએ યોગ્ય કામ થયું નથી। અમુક જગ્યાએ માત્ર પાઇપ નાખીને તો અમુક જગ્યાએ માત્ર નળ નાખીને તો અમુક જગ્યાએ માત્ર ખોદકામ કરીને સંતોષ મનાઈ રહ્યો છે। એટલે ગ્રામજનોએ કલેક્ટરને તપાસની માંગ કરી છે। સમિતિ અને ગ્રામના સરપંચને રજૂઆત કરવા છતાં અત્યાર સુધી એક નળની અંદર એક ટીપું બી પાણી આવ્યું નથી અને સરકાર તરફથી મળતા પૈસા આજે કરોડો રૂપિયા જમીનની અંદર એમને એમ દાટી દેવામાં આવ્યા છે। તેનો ઉપયોગ થયો નથી, એટલે તેનો સદુપયોગ થાય તેવી અમારી ગ્રામજનોની અપેક્ષા માટે અમે સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા। જળ સે નળ યોજના અંતર્ગત 2 કરોડ અને 13 લાખ જેવા નાણાં ઉપડી ગયા છે। નાણાં ઉપડી ગયા છે, પણ એટલી ક્વોલિટીનું બોરિયા ગામની અંદર કામ થયેલ નથી। અને જો એ નાણાં 1.2 લાખ અને 13 લાખનું જો કામ થયું હોય તો 50 ઘરની અંદર તો પાણી જવા જોઈએ, કોઈ ઘરના અંદર પાણી જતું નથી।